વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની જમીન શ્રીમંત રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા બાબતે વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ વિજયભાઈ, કલ્પેશ પટેલ, અનંત પટેલ અને સંઘર્ષ સમિતિ પ્રમુખ અને સમિતિના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જાન દેંગે જમીન નહીંના સૂત્ર સાથે સભાની શરૂઆત કરવામાં આવી હતી અને આવનાર સમયમાં ત્યાં માવલી માતા અને ભરમદેવની પૂજા કરી રૂઢી ગ્રામ સભાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં કાયદાકીય લડાઈ લડવાની પણ વાત કરવામાં આવી હતી। ત્યારે આ સભામાં ઉપસ્થિત રહેલ અનંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું તે જુઓ। આપણી પાસે બહુ જમીન છે, પૈસા પૂરા થઈ જશે, જમીન પૂરી થવાની નથી, એટલે આપણામાંથી કોઈ પૈસા લઈને ફૂટી નહીં જતા। અમે તો કલ્પેશભાઈ સાથે વાત કરેલી કે ગામના લોકો નહીં બોલાવે તો કંઈ નહીં, પણ અમે જાતે જઈને આવેદનપત્ર આપવું અને અમે જવાબ આપશું, જવાબ માંગશું કે અમારી જમીન કેમ પૂછવા વગર આપી। આ લડતની શરૂઆત છે કે એક દિવસ જાહેર સભાથી આનંદભાઈ, કલ્પેશભાઈ ને કમલેશભાઈ ને રમેશભાઈ આવી ગયા એટલે બચી ગઈ જમીન, એવું નથી। આ લડત લાંબી છે, હજુ 5 વાર આપણે મળવું બી પડે, 5 વાર રેલી બી કાઢવું પડે, ધરણા પ્રદર્શન પણ કરવું પડે, તો બધા તૈયાર રહેશો ને? રહેશો ને તૈયાર? પાછળથી હાથ નથી ઊંચા કરતા બેન લોકો, ભાઈ નાવાના છો ને બધાએ જ એક દિવસ આપણું કામ મૂકીને ત્યાં બેસવું પડે, અમે પણ તૈયાર છે ને। ઘણા બધા અમને એમ કે તમારે ત્યાં શું કરંજવેરીમાં લાગે જમીન છે? મેં કહું આ સવાલ જમીનનો માત્ર નથી, આદિવાસી સમાજની અસ્મિતાનો છે, સંસ્કૃતિ બચાવવા માટેનો સવાલ છે। અસ્મિતા અને માવલી તેમજ ભરમદેવને બચાવવાનો સવાલ છે। આપણી સંસ્કૃતિને બચાવવું આપણે જ પડશે, કોઈ બહારથી આવીને બચાવવાના નથી। અને આપણી જમીન, આપણી જગ્યા, આપણો વિસ્તાર બચાવવા માટે અમારે ત્યાં જવું પડે છે, ગામના લોકોને સહકાર આપવા માટે જવું પડે છે અને ગામના બધા જ લોકોને સહકાર આપવા અમે તૈયાર છે। આવનારા દિવસોમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો, અમે તમારી વચ્ચે રહેશું, તમારી સાથે રહેશું, તમારી સાથે ખભે ખભા મિલાવીને આ જમીન બચાવીને રહેશું। હું એક સૂત્ર બોલાવીશ, જાન દેંગે જમીન નહીં, जान देंगे जान देंगे जान देंगे। આપણે દરેક બનાવવાની જગ્યા જોઈતી હોય, પરંતુ રૂઢી પ્રથા ગ્રામ સભા પૈસા એક્ટ 1996 અને 2017 પ્રમાણે ગ્રામ સભાને પૂછ્યા વગર તમારી જમીન એક પણ ઇંચ કોઈ પણ લઈ નહીં શકે। પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ રાજચંદ્ર જેવું ટ્રસ્ટ હોય, આપણી એક પણ ઇંચ જમીન લઈ શકે નહીં। ભારતના બંધારણમાં આદિવાસી સમાજને અધિકાર છે અને એ અધિકાર મુજબ આપણે એક પણ ઇંચ જમીન આપવાની નથી। સૌનો આભાર, સૌને જય આદિવાસી। રિપોર્ટર રાકેશભાઈ મરડ, તાપી સ્વરાજ ન્યૂઝ, ધરમપુર।